નમસ્તે મિત્રો, હું છું ગાયત્રી અને તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ટાઈમ વિથ ગાયત્રી. મિત્રો, એવા સમાજ અને ઇન્ડસ્ટ્રીમાં જ્યાં એક્ટર્સ અવારનવાર સેફ અને પોલિટિકલી કરેક્ટ વાતો બોલે છે, ડિપ્લોમેટિક રહે છે, પીઆર ટીમ્સની સ્ક્રિપ્ટ વાંચે છે અને દરેક વિવાદાસ્પદ મુદ્દા ઉપર નો કોમેન્ટ કહીને આગળ નીકળી જાય છે, ત્યાં એક એવી મહિલા આવે છે જે કોઈ પણ શુગર કોટિંગ વગર સીધી આગથી રમે છે. તેના ચહેરા પર કોઈ ડર નથી, તેની જીભ પર કોઈ ફિલ્ટર નથી અને તેના ઈરાદાઓમાં કોઈની સામે ઝૂકવાની આદત નથી. આપણે વાત કરી રહ્યા છીએ હિન્દી સિનેમાની સૌથી ફિયરલેસ, સૌથી ટેલેન્ટેડ ડ્રીવન અને સૌથી કોન્ટ્રોવર્શિયલ પર્સનાલિટી કંગના રનૌતની. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના એક નાના જેવા ગામ ભામલાથી નીકળીને 16 વર્ષની ઉંમરે ઘર છોડી ભાગવું, દિલ્હીના રસ્તાઓ પર પૈસા અને ખાવા વગર સર્વાઈવ કરવું, મુંબઈમાં કોઈ પણ ગોડફાધર કે ફિલ્મી બાપ વગર એક આઉટસાઇડર બનીને કદમ મૂકવો, 4 નેશનલ ફિલ્મ એવોર્ડ્સ જીતવા, દેશનું ત્રીજું સૌથી મોટું નાગરિક સન્માન પદ્મશ્રી હાંસિલ કરવું અને આખરે પાર્લામેન્ટની અંદર મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનીને પ્રવેશ કરવો. કંગના રનૌતની જિંદગી કોઈ પણ હોલિવૂડ બ્લોકબસ્ટર ફિલ્મ કરતા ક્યાંય વધુ ડ્રામેટિક અને ઇન્સ્પાયરિંગ છે. પરંતુ આ ભવ્ય સફળતા અને સ્ટારડમની સાથે સાથે ચાલે છે એક એવી આગ જેમાં ક્યારેક એક્સ બોયફ્રેન્ડના આરોપો આવે છે, ક્યારેક બ્લેક મેજિકના ક્લેમ્સ કરવામાં આવે છે, ક્યારેક રિતિક રોશન સાથે વર્ષો સુધી ચાલતી લીગલ ઈમેલ વોર થાય છે, તો ક્યારેક જનરેશન ગટર કહીને એ દેશના આખા જેન્ઝી સાથે સીધો પંગો લઈ લે છે. આજે સ્ક્રીન ટાઈમ વિથ ગાયત્રીના આ 2 પાર્ટ સ્પેશિયલ એપિસોડના પહેલા ભાગમાં આપણે કંગના રનૌતના બાળપણના સંઘર્ષો, તેના પાથ બ્રેકિંગ સિનેમા, તેના બ્લોકબસ્ટર પરફોર્મન્સીસ અને તેના સૌથી એક્સપ્લોઝિવ પર્સનલ રિલેશનશિપ્સની પૂરી દાસ્તાનને વિગતવાર સમજીશું. કંગના રનૌતનો જન્મ 23 માર્ચ 1986ના રોજ હિમાચલ પ્રદેશના મંડી ડિસ્ટ્રિક્ટના એક નાના ગામ ભામલામાં થયો હતો. તેનો પરિવાર એક ટ્રેડિશનલ મિડલ ક્લાસ રાજપૂત પરિવાર હતો. તેના પિતા અમરદીપ રનૌત એક બિઝનેસમેન હતા, તેની માતા આશા રનૌત એક સ્કૂલ ટીચર હતા અને તેના દાદાજી એક ફ્રીડમ ફાઇટર અને મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી રહ્યા હતા. ઘરનો માહોલ શિસ્તબદ્ધ અને ઓર્થોડોક્સ હતો. તેના માતા પિતા ઈચ્છતા હતા કે કંગના ભણી ગણીને ડોક્ટર બને. કારણ એ હતું કે કંગના ભણવામાં સારી હતી, પરંતુ તેનું દિલ ક્યારેય સાયન્સના ફોર્મ્યુલામાં ન લાગ્યું. જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે કેમિસ્ટ્રીની એક ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવવા ઉપર તેના પરિવારમાં ઘણું ટેન્શન થયું. તેના પિતાએ તેને ઠપકો આપ્યો અને તેના પર ડોક્ટર બનવાનું દબાણ કર્યું. તે દિવસે 16 વર્ષની કંગનાની અંદરના વિદ્રોહીએ પોતાનો રસ્તો પસંદ કરી લીધો. તેણે પોતાના માતા પિતાને કહ્યું તે ડોક્ટર નહીં બને અને તેણે પોતાનું ઘર છોડી દીધું. વિચારો મિત્રો, 16 વર્ષની એક છોકરી જેની પાસે ન તો પૈસા હતા, ન રહેવાનું યોગ્ય ઠેકાણું હતું, ન તો પરિવારનો કોઈ સપોર્ટ હતો, એ હિમાચલના પહાડોમાંથી નીકળીને સીધી દિલ્હી આવી ગઈ. દિલ્હીમાં તેણે પહેલા મોડલિંગની કોશિશ કરી, પરંતુ તેને જલ્દીથી જ સમજાઈ ગયું કે મોડલિંગમાં તેના આત્માને સંતોષ નથી મળી રહ્યો. તેનો અસલી જુનૂન હતો એક્ટિંગ. તેણે દિલ્હીના પ્રખ્યાત થિયેટર ડિરેક્ટર અરવિંદ ગૌડના અસ્મિતા થિયેટર ગ્રુપને જોઈન કર્યું. દિલ્હીના એ સમયગાળામાં કંગનાએ અત્યંત ગરીબી અને મુશ્કેલીઓનો સામનો કર્યો. ખબર છે મિત્રો, તે કેટલા દિવસો સુધી માત્ર બ્રેડ અને પાણી પીને સૂઈ જતી. તેના પિતાએ તેની સાથે વર્ષો સુધી વાત કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ સ્ટેજ પર જ્યારે તે નાટક કરતી ત્યારે તેની એક્ટિંગ જોઈને લોકો દંગ રહી જતા. થિયેટરની એ જ સરસ પ્રેક્ટિસે તેની અંદરના રો ટેલેન્ટને નિખાર્યો. દિલ્હીમાં થિયેટર કર્યા પછી કંગનાએ મુંબઈ તરફ કદમ વધાર્યો. પરંતુ 2000ના એ દાયકામાં બોલિવૂડમાં કોઈ સ્ટાર કિડ કનેક્શન કે ગોડફાધર વગર જગ્યા બનાવી એ આગના દરિયાને પાર કરવા જેવું હતું. એ ઓડિશન માટે લાંબી લાઈનોમાં ઊભી રહેતી, તેના કપડાં અને તેની ઇંગ્લિશ એક્સેન્ટની મજાક ઉડાવવામાં આવતી. પરંતુ 2005માં તેની કિસ્મત બદલાઈ જ્યારે ડિરેક્ટર અનુરાગ બાસુ અને પ્રોડ્યુસર મહેશ ભટ્ટ પોતાની ફિલ્મ ગેંગસ્ટર માટે એક નવા ચહેરાને શોધી રહ્યા હતા. પહેલા આ રોલ ચિત્રાંગદા સિંઘને મળવાનો હતો, પરંતુ જ્યારે તેમણે ના પાડી તો અનુરાગ બાસુએ અચાનક એક કોફી શોપમાં કંગનાને જોઈ અને તેનો ઓડિશન લીધો. 2006માં જ્યારે ફિલ્મ ગેંગસ્ટર રિલીઝ થઈ તો આખો સિનેમા હોલ સૂન રહી ગયો. ઇમરાન હાશમી અને શાઇની આહુજા સાથે 19 વર્ષની એક નવી છોકરીએ સિમરનના કેરેક્ટરમાં એટલી ઊંડાઈ, એટલું દર્દ અને એટલું રો ઇમોશન નાખી દીધું કે ક્રિટિક્સે તેને વર્ષનું સૌથી મોટું સેન્સેશન જાહેર કરી દીધી. તેને એ વર્ષનો ફિલ્મફેર બેસ્ટ ફિમેલ ડેબ્યુ એવોર્ડ મળ્યો.
આ પછી 2006માં જ આવી વો લમ્હે, જે પરવીન બાબીની દુઃખદ જિંદગી ઉપર આધારિત હતી. ફિલ્મમાં તેણે સના અઝીમનું પાત્ર ભજવ્યું. 2007માં અનુરાગ બાસુની લાઈફ ઇન અ મેટ્રોમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી, પરંતુ તેનો અસલી માસ્ટર ક્લાસ આવ્યો 2008માં મધુર ભંડારકરની ફિલ્મ ફેશનથી. ફિલ્મમાં સોનાલી ગુજરાલ એક એવી સુપર મોડેલ જે સફળતાના શિખર પરથી પડીને ડ્રગ એડિક્શન અને ડિપ્રેશનમાં તબાહ થઈ જાય છે. એ કેરેક્ટરને કંગનાએ એટલી ઊંડાઈથી જીવ્યું કે માત્ર 22 વર્ષની ઉંમરે તેને તેનો પહેલો નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ મળ્યો. પરંતુ પડદા પર મળતી આ ભવ્ય સફળતા પાછળ કંગનાની પર્સનલ લાઈફમાં એક અત્યંત ખોફનાક અને કાળો પડછાયો ચાલી રહ્યો હતો. જ્યારે કંગના 17-18 વર્ષની હતી અને મુંબઈમાં નવી આવી હતી ત્યારે તેની મુલાકાત થઈ એક્ટર આદિત્ય પંચોલી સાથે, જે તેનાથી ઉંમરમાં લગભગ 20 વર્ષ મોટા હતા અને પહેલાથી જ પરિણીત હતા. શરૂઆતમાં આદિત્ય તેની મદદ કરી, પરંતુ જલ્દી જ આ સંબંધ એક અત્યંત એબ્યુઝિવ અને ટોક્સિક કંટ્રોલમાં બદલાઈ ગયો. કંગનાએ પાછળથી નેશનલ મીડિયા સામે ખુલ્લેઆમ ખુલાસો કર્યો કે આદિત્ય પંચોલીએ તેને હાઉસ અરેસ્ટમાં રાખી, તેના પર ફિઝિકલ અબ્યુઝ કર્યા હતા અને તેને ખૂબ જ ખરાબ રીતે ડોમિનેટ કરતા હતા. કંગનાએ એ પણ બતાવ્યું કે એક રાત્રે જ્યારે આદિત્ય તેને ગાડીમાં મારી પીટી તો તે કૂદકો મારીને ભાગી અને તેણે પોતાના કપાળ ઉપર ઈજા હોવા છતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી. તેણે કહ્યું હતું કે જ્યારે તમે 18 વર્ષની એક આઉટસાઇડર છોકરી હો, જેની પાસે ન તો પૈસા હોય ન પરિવાર, ત્યારે ઇન્ડસ્ટ્રીના પાવરફુલ લોકો તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે. કંગનાએ એ અબ્યુઝિવ સંબંધ તોડીને પોતાને આઝાદ કરી. આદિત્ય પંચોલીના ચેપ્ટર પછી 2008-9માં ફિલ્મ રાઝ ધ મિસ્ટ્રી કન્ટિન્યુઝના સેટ્સ પર કંગનાની મુલાકાત થઈ પોતાના કો સ્ટાર અધ્યયન સુમન સાથે, જે વેટરન એક્ટર શેખર સુમનના પુત્ર છે. બંનેએ ડેટિંગ શરૂ કર્યું, પરંતુ આ સંબંધ પણ એક વર્ષની અંદર જ ભારે કડવાશ સાથે તૂટી ગયો. પરંતુ 2016માં જ્યારે કંગના એક મોટી સુપરસ્ટાર બની ચૂકી હતી ત્યારે અધ્યયન સુમને મીડિયાને એક એવો ઇન્ટરવ્યૂ આપ્યો જેણે આખા દેશમાં સનસનાટી મચાવી દીધી. મિત્રો, અધ્યયન સુમન અને તેના પિતા શેખર સુમને આરોપ લગાવ્યો કે કંગના તેના પર ઇમોશનલ અબ્યુઝ કરતી હતી, તેને ગાળો આપતી હતી અને તેના પર બ્લેક મેજિક કરતી હતી. અધ્યયને ક્લેમ કર્યો કે કંગના તેને એક એસ્ટ્રોલોજર પાસે લઈ ગઈ હતી, જ્યાં તેને એક રૂમમાં બંધ કરીને કેટલાક મંત્રો વાંચવા માટે કહેવામાં આવ્યા અને આરોપ લગાવ્યો કે કંગનાએ બીજા પણ ઘણા બ્લેક મેજિક તેના ઉપર કર્યા હતા. આ આરોપ બોલિવૂડના સૌથી વિચિત્ર, ડિસ્ટર્બિંગ અને બિઝાર ક્લેમ્સમાંથી એક બની ગયો. કંગનાએ આના પર ચૂપ રહેવાને બદલે એક અત્યંત તીખો જવાબ આપ્યો. તેણે કહ્યું કે જ્યારે પણ કોઈ સ્ત્રી પોતાના દમ પર આગળ વધે છે, સફળ થાય છે અને પુરુષો સામે ઝૂકતી નથી, ત્યારે આ પુરુષ પ્રધાન સમાજ તેના પર વિચ કે બ્લેક મેજિકનો સિક્કો મારી દે છે, જેથી તેની ક્રેડિબિલિટી અને ટેલેન્ટને ખતમ કરી શકાય. પર્સનલ લાઈફના આ તમામ તોફાનો અને આરોપો વચ્ચે કંગનાએ પોતાના કામથી એ કરીને બતાવ્યું કે જેની કલ્પના બોલિવૂડના મોટા પ્રોડ્યુસર્સે પણ નહોતી કરી. 2014માં આવી વિકાસ બહેલની ફિલ્મ ક્વીન. દિલ્હીના રાજૌરી ગાર્ડનની એક ભોળી ભાળી છોકરી રાની મહેરા, જેના માંગલિક હોવાને કારણે વરરાજો લગ્નના એક દિવસ પહેલા મંડપ છોડીને ભાગી જાય છે. તે એકલી પોતાના હનીમૂન પર પેરિસ અને એમ્સ્ટરડમ જતી રહે છે. ફિલ્મના ડાયલોગ્સ પોતે કહેવાય છે કે કંગનાએ લખ્યા હતા. ફિલ્મ ક્વીન બોલિવૂડના ઇતિહાસની સૌથી ઐતિહાસિક ફિલ્મોમાં સામેલ થઈ ગઈ. ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી દીધી અને કંગનાને તેનો બીજો નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ મળી ગયો. પછી એના આગલા જ વર્ષે 2015માં આવી આનંદ એલ રોયની ફિલ્મ તનુ વેડ્સ મનુ રિટર્ન્સ. આ ફિલ્મમાં કંગનાએ ડબલ રોલ ભજવ્યો. એક તરફ બિંદાસ તનુ અને બીજી તરફ હરિયાણવી એથ્લેટ કુસુમ એટલે કે દત્તો. દત્તોના પાત્રમાં તેની હરિયાણવી એક્સેન્ટ અને એક્ટિંગે આખા દેશને ઘેલો બનાવી દીધો. આ ફિલ્મે 150 કરોડથી વધુની કમાણી કરી અને કંગનાને તેનો ત્રીજો નેશનલ ફિલ્મ એવોર્ડ અપાવ્યો. કંગના રનૌત બોલિવૂડની પહેલી એવી એક્ટ્રેસ બની ગઈ જે કોઈ પણ મેલ સુપરસ્ટાર એટલે કે ખાન, કુમાર કે કપૂર વગર એકલી પોતાના નામે 100 કરોડની ફિલ્મો ચલાવી શકતી હતી. તેણે સાબિત કરી દીધું કે તે સિનેમાની અસલી ક્વીન છે. 2020માં ભારત સરકારે તેને સિનેમામાં તેના યોગદાન માટે પદ્મશ્રીથી પણ સન્માનિત કરી. આ જ વચ્ચે પાછા 2016ની એક ઘટના વિશે વાત કરીએ. 2016માં બોલિવૂડના ઇતિહાસની સૌથી એક્સપ્લોઝિવ, લાંબી અને સૌથી વધુ મીડિયા કવર્ડ પર્સનલ વોર શરૂ થઈ.
અને આ વોરની શરૂઆત થઈ માત્ર 1-2 શબ્દના જવાબથી, માય સિલી એક્સ. ફિલ્મ કાઇટ્સ અને ક્રિશ 3 દરમિયાન કંગના અને સુપરસ્ટાર રિતિક રોશનના અફેરની અફવાઓ ગરમ હતી. 2016માં જ્યારે એક ઇન્ટરવ્યુમાં કંગનાને પૂછવામાં આવ્યું કે શું રિતિકે તેને કોઈ ફિલ્મમાંથી કઢાવી મૂકી છે, તો કંગનાએ કહી દીધું, મને સમજાતું નથી કે સિલી એક્સ તમારું અટેન્શન મેળવવા માટે આવી મૂર્ખામીભરી હરકતો કેમ કરે છે. એ સિલી એક્સ શબ્દે બોલિવૂડમાં ભૂકંપ લાવી દીધો. રિતિક રોશને તરત જ કંગનાને એક લીગલ નોટિસ મોકલી અને ડિમાન્ડ કરી કે તે મીડિયા સામે તેની માફી માંગે. કંગનાએ માફી માંગવાનો ઇનકાર કરી દીધો. તેણે ક્લેમ કર્યો કે તેનો અને રિતિકનો એક અત્યંત સિરિયસ રોમેન્ટિક અફેર હતો. પેરિસમાં રિતિકે તેને પ્રપોઝ કર્યું હતું અને બંને વચ્ચે લગભગ 1400 ઇન્ટિમેટ ઇમેલ્સનો એક્સચેન્જ થયો હતો. રિતિક રોશને આ અફેરને પૂરી રીતે ડિનાય કરી દીધો. રિતિકે મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલમાં ક્રિમિનલ ફરિયાદ નોંધાવી. રિતિકનો દાવો હતો કે તેણે ક્યારેય કંગનાને ઈમેલ્સ નથી મોકલ્યા, પરંતુ કોઈ ઇમ્પોસ્ટર તેના નામની બોગસ ઈમેલ આઈડીથી કંગના સાથે વાત કરી રહ્યો હતો અને તે સ્ટોકરનો શિકાર હતો. આ મામલો વર્ષો સુધી ટીવી ન્યૂઝ ચેનલ્સ, લીક ઈમેલ્સ, પબ્લિક સ્ટેટમેન્ટ્સ અને કોર્ટ નોટિસીસમાં ચાલતો રહ્યો. ટીવી શો આપકી અદાલતમાં કંગનાએ રિતિક પર જે ખુલ્લેઆમ આરોપો લગાવ્યા તેને કરોડો લોકોએ જોયા. આ વોર આજે પણ બોલિવૂડની સૌથી મોટી કોન્ટ્રાવર્સી માનવામાં આવે છે. મિત્રો, આ તો બસ કંગનાના સંઘર્ષ, તેના સિનેમા અને તેના પર્સનલ રિલેશનશિપ્સની દાસ્તાન હતી. પાર્ટ 2માં આપણે જોઈશું કે કેવી રીતે કોફી વિથ કરણમાં નેપોટિઝમની આગ શરૂ થઈ. મુંબઈને પીઓકે કહેવું, બીએમસી દ્વારા ઓફિસ ડિમોલિશન, ટ્વિટર એટલે કે એક્સ પર પરમનન્ટ બેન, ફાર્મર્સ પ્રોટેસ્ટ રો, સીઆઈએસએફ કોન્સ્ટેબલનો થપ્પડ, મંડીથી એમપી બનવું અને તેનું રિસન્ટ જનરેશન ગટર્સ જેનઝી ક્લેશ. સ્ક્રીન ટાઈમ વિથ ગાયત્રીનો આ પાર્ટ 1 તમને કેવો લાગ્યો? કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આવી જ વધુ ફિલ્મી ખબરો માટે ફોલો મી ફોર મોર. હું ગાયત્રી મળું છું તમને કંગના પાર્ટ 2માં. ત્યાં સુધી નમસ્તે.